બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ પર અત્યાચારોનું પ્રમાણ વધતું રહ્યું છે, ત્યારે ભારતભરમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં ગાંધીભૂમિ પોરબંદરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સુદામા ચોકમાં જાહેર સભા સાથે મૌન રેલી યોજાઈ હતી। પોરબંદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શહેરના સુદામા ચોકમાં આજે બુધવારને સવારે 11 કલાકે જાહેર સભાનું આયોજન કરાયું હતું। આ સભામાં ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે વિગતવાર વાત લોકો સુધી પહોંચાડી અને હિન્દુઓની એકતાની વાત કરી હતી। બાદમાં સભા મૌન રેલીમાં પરિવર્તિત થઈ હતી। આ મૌન રેલી સુદામા ચોકથી જૂના ફુવારા થઈ અને કમલાબાગ ખાતે પહોંચી હતી। હિન્દુ જનજાગૃતિ સાથેના પોસ્ટર સાથે યોજાયેલી મૌન રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો જોડાયા, ઉપરાંત વિદ્યાર્થીઓ, મહિલાઓ પણ આ રેલીમાં જોડાયા હતા। બાદમાં આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે। હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જે કૃત્ય પણ અમાનવીય છે। આથી સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે। પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવામાં આવે અને અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો, મહિલાઓ, સાધુ સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશની અંદર સર્વે ભવંતો સુખીનાની ભાવનાને હૃદયમાં રાખીને સેવાકીય કામ કરનારા ઇસ્કોન સંસ્થાના પૂજનીય સંત શ્રી ઉપર અમાનુષી અત્યાચાર સાથે ધરપકડો થઈ મિલિટરી શાસિત શાસન વ્યવસ્થાના વિદ્યાર્થીઓનું આંદોલન લોકશાહી નાબૂદ કરવામાં વ્યસ્ત રહ્યું। પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમાજ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ જેવા લઘુમતી સમાજ ઉપર અમાનુષી અત્યાચારો શરૂ થયા। વિશેષ ભોગ હિન્દુ સમાજ બની રહ્યો છે, જેનું વર્ણન ન કરી શકાય એવી પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર થઈ રહી છે। એક પુત્રની સામે માતાઓનો ઉપર બળાત્કાર થતા હોય, પિતાની સામે દીકરી ઉપર બળાત્કાર થતા હોય। જે સંતોએ બાંગ્લાદેશના જન સમુદાયને રોટલી આપી છે, ભોજન આપ્યું છે, મકાન આપ્યું છે અને સેવા કરી રહ્યા છે, એવા સંતોને પણ છોડવામાં નથી આવ્યા। ત્યારે સંપૂર્ણ ભારતની અંદર હિન્દુ સમાજ આક્રોશ સાથે માનવ અધિકાર પંચ અને ભારત સરકારને વિનંતી કરે છે, માગણી સાથે આક્રોશ વ્યક્ત કરે છે કે બાંગ્લાદેશની અંદર તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ ઉપર થતા બળાત્કારો, અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં આવે। આના ભાગરૂપે આજરોજ પોરબંદરની પવિત્ર ભૂમિ ઉપર પૂજનીય પ્રાતસ્મરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મસ્થળી ઉપર પોરબંદરનો સંપૂર્ણ હિન્દુ સમાજ આજે સુદામા ચોકમાં એકત્ર આવી બુલંદ અવાજ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી વ્યક્ત કરેલી છે કે તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશની અંદર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને માનવ અધિકાર પંચ અને વૈશ્વિક સંગઠનો બાંગ્લાદેશને કડક સજા કરે। મારું નામ નંદકિશોર છે। આપણે ઇસ્કોન પોરબંદરનો અધ્યક્ષ છું અહીંયા। તો આપણે હાલમાં આપણે જોયું છે બાંગ્લાદેશમાં શું આપણે હિન્દુઓની હાલત થાય છે, પણ આનો રૂટ કોઝ એ છે કે અમારું ઇસ્કોન બધી બાજુ બહુ પ્રચાર કરે છે। અમે આપણે ભાગવદ ગીતાનું વર્તન અને બધી બાજુ કરે છે।
મેં મારા નજર સામે જોયું છે કે રશિયામાં મોસ્કોમાં આવી રીતના થતું હતું. જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ભાગવત ગીતાનો ત્યારે આવી રીતના સ્થિતિ થઈ જાય છે. કેમ કે કોઈ કોરાન કે કોઈ બીજી નથી નીકળતા બારે, પણ આપણું ઇસ્કોન જ છે કે જે બધી જઈને ભાગવત ગીતાનો પ્રચાર કરે છે. આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બી કોઈ બી હેડ ઓફ સ્ટેટને મળવા જાય છે તો અમારા ઇસ્કોનમાંથી ઈ ભાષામાં ભાગવત ગીતા લઈ જાય છે. અને ભાગવત ગીતા આખું બેઝ છે. આપણા મહાત્મા ગાંધીજી સૌથી પ્રથમ એને ભાગવત ગીતા એક બાજુ લીધું અને સાઈડમાં અહિંસા લીધું. એટલે આ જ્યારે આપણે આ રાખીએ છીએ બેઝ, એટલે આખા દુનિયામાં શાંતિ થાય છે. હવે ટાણે આપણે ઇઝરાયલ ને ઓલકા જોઈએ છે, બાંધે છે, એ કોઈ દી પૂરું નહીં થાય. આજે 30-40 વર્ષથી આપણે જોઈએ છે. એટલે આપણે આ પીસફુલ રેલી કાઢી છે. આપણી સાથે ભાનુપ્રસાદ ને બાબુભાઈ બોખીરાન બધા સંતો આપણી સાથે છે. આપણે કોશિશ કરીએ આ મેસેજ વાં જાય. અને અમારો ઇસ્કોન એ મેસેજ છે કે આ લોકો પીસ કીપિંગ વાં રાખે. બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ વાળા આવે તો એક જ છે કે આપણે વાં આપણા બધા ભાઈઓને ખોટા લોકો એટેક કરતા બંધ થઈ જાય. એ આપણે આમંત્રણ આપણે કહેશું આ લોકોને. બાકી આપણી ગવર્મેન્ટ બેઠી છે. આજનો આયોજન તમારી સામે દેખાય છે કે બધા આપણે પીસ રેલી કાઢી છે મૌનવ્રતથી. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા માટે, બધા જીવ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. બસ એટલું જ મારે કહેવાનું છે. હરે કૃષ્ણ.